મારે સુપર હીરો ફિલ્મ કરવી છે. આ ઇન્ડસ્ટ્રી ઘર ચલાવી આપી શકે એટલી સક્ષમ થઈ છે. યસ. મને તું તો તારે ના ના, ચાલે. હું ઓલવેઝ એવું બિલીવ કરું છું કે બેકઅપ ઓપ્શન ખૂબ જરૂરી હોય છે. ભણેલો ગણેલો એક્ટર ભણેલો કપડાં કાઢે. every film carries a certain target audience અને every film જે રીતની છે એ રીતે માર્કેટ થવી જોઈએ, એ ઓડિયન્સને માર્કેટ થવી જોઈએ. આમાંથી પણ પૈસા કરવા છે, પણ આ પૈસા વાપરવા માટે છે. પેલા પૈસા જીવી જવા માટે છે. એટલે બે રીતે એનું સર્કલ એટલે એટલા બધા પાસે નથી. એટલે કે થોડું હોય આટલું જ છે. બધા જ લોકો સારું મસ્ત કામ કરી રહ્યા છે. બધા જ હવે કેવું છે કે આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી સાથે સાથે બધી ઓડિયન્સ પણ ઓબ્ઝર્વ કરી રહી છે. શુભારંભ. જાન્યુઆરી કોણ કરતા હે એસા? કહેવાય છે કતલની રાત. મેં એટલી બોગસ ને રેન્ડમ ફિલ્મો જોઈએ ને મને એમ થાય કે આટલી બધી પિક્ચરો પ્રાઇમ શો 9 વાગ્યાનો હોવો જ જોઈએ. મેં હું એ જ કહ્યું કે અંદર ખાને કરો બધાને કહી દે કે તારું આઈડિયા છે તો આઈડી પાછળ બેવ આપીને આવ્યો. લગન સ્પેશિયલ એ જ ને જેમાં પૂજા જોશી છે. જી અમે બહુ રાહ જોઈ રહ્યા છીએ ફિલ્મની.